કેટલા વિઘ્નો આવે સત્કાર્યમાં, ઈ સાંભળવા જેવું છે. એટલે આપણે ગુજરાતીની કહેવત છે ને કે સારા કાર્યમાં 100 વિઘ્ન. અનેક કહેવત એવી બધી છે કે જે સત્ય છે. સારા કાર્યમાં 100 વિઘ્ન હોય. તમે સારું કરવા જાશો ને એટલે આ બધાય પ્રોબ્લેમ્સ ચાલુ થાય. જ્યાં સુધી કાંઈ સારું નહીં કરો ને ત્યાં સુધી કાંઈ કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે કે એના જીવનની અંદર સત્યતાની રાહ ખબર નથી. એને તો ગમે ત્યાંથી જવું જ છે. પણ જેને સારા માણસને જવું હોય એને બધા જ પાર્ટ્સ પૂરા કરવા. સારો માણસને તમારા ઘરમાં આવવું હોય તો એને ડોરબેલ બજાવવો પડે, પછી ઘરધણી દરવાજો ખોલે અને પછી ઘરધણી એમ કે હવે પધારો, ત્યારે તમારી ઘરે સારો માણસ આવે. પણ ખરાબને આવવું હોય, ચોરને આવવું હોય તો એને ડોરબેલ કે દરવાજો કે બંધ કે કાંઈક ફેર પડે? એ તો ગમે તે રીતે આવી શકે. ત્યાં કથાની શરૂઆત થવાની તૈયારી કરી શિવજીએ. સન્મુખ આસન દિનહા, સન્મુખ આસન બેસ્યા છે. અને એ સમયે જોયું ત્યાં તો આકાશમાંથી વિમાનો નીકળવા લાગ્યા. અને વિમાન ઉપર નજર ગઈ. કથામાંથી હટી, કથામાંથી નજર હટીને સીધી વિમાનમાં ગઈ. હજી એ વિમાનમાં ઘણાયની નજર છે કે અમે મૃત્યુ થાય ને એટલે અમારું વિમાન આવશે. વિમાન કાંઈ આવવાનું નથી. સ્લીપર કોચમાં જ જવાનું છે. હુતા હુતા એમાં જઈએ ને આપણે. જાય કેમાં? હા બસ સ્લીપર કોચ. એમાં સિટિંગ નહીં. સંતો માટે સિટિંગ. સંતો હોય એને સિટિંગ નહીં. એને બેઠા બેઠા લઈ જાય, આપણને સુતા સુતા લઈ જાય. કેમ? તો કે થાકી ગયા હોય ને બહુ, આખી જિંદગી હળિયું કાઢે ભેગું થયું ન હોય એટલે 80-90 વર્ષ એમ થાય કે બહુ થાક્યો હોય છે એટલે હવે આને સુતા સુતા લઈ જાય. સ્લીપર કોચ. એમાં 4 નાળિયેર બાંધ્યા હોય, લઈ જાય 4 નાળિયેર બાંધ્યા. અને એ નાળિયેરમાં પાણી ન હોય. આપણને એમ થાય કે આમ કેમ? 4 નાળિયેર બાંધ્યા અને આમાં પાણી વગરના બાંધ્યા. આનું કારણ શું? તો કે પાણી હતું ને તેથી નામ જ ન લીધું એટલે હવે એને કોરા નાળિયેર દેવાય છે. જેથી પાણી હતું એમને પાણીદાર માણસ છે. આ માણસ પાણીદાર છે એટલે કે પાણી જેથી હતું તેથી કાંઈ કર્યું નહીં. એમ જેથી ભગવાને શક્તિ આપી હતી તેથી દાન ન કર્યું. જેથી ભગવાને આપણા ઉપર કૃપા કરી હતી તેથી નામ ન લીધું. જેથી ભગવાને આપણા ઉપર કૃપા કરી તેથી કથાઓ ન સાંભળી અને પછી પશ્ચાતાપ થયો હોય તો હવે પાણીની શું જરૂર છે? આપ્યું હોય ને તેથી ન લીધું હોય ને જેથી ન કર્યું હોય ને પછી પસ્તાવાથી શું થવાનું? ન લીધું નામનું નામ અભાગીએ ઊંધું વાળ્યું અને પછી પછતાવાથી શું કામનું? ન સાંભળી હરી કથા અને પછી કાન ગયાથી શું કામનું? પછી કાન વયા જાય પછી એમ કહે કે અમારે કથા સાંભળવી હતી પણ હવે કાન વયા ગયા હતા તેથી સાંભળી નહીં. ભગવાને આપી તી સંપત્તિ તેથી દાન ન દીધા પછી શું કામ? ભગવાને આપ્યું હોય ને પછી ન આપ્યા આપીએ દાન અને પછી પશ્ચાતાપ થાય તો શું કામનું? ડોળી નાખ્યું અમૃત ધૂળમાં. અમૃત આપ્યું તું આપણને. કયું અમૃત આપ્યું? મનુષ્ય દેહ રૂપી. આ મનુષ્ય દેહ રૂપી અમૃત આપ્યું તું અને ઈ અમૃતને આપણે ધૂળમાં ઢોળી નાખ્યું. અકર્મ, ઉર્ધ્વ ગતિ, અધર્મમાં આપણે એ અમૃતને ઢોળી નાખ્યું અને પછી પસ્તાવો થયો કે હવે મનુષ્ય દેહ મળે તો કરીએ, પછી શું કામ?